એની અંદર બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, મોનું કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર, લેપ્રસી, ટીબી, સગર્ભા, જે બાળકો નવા જન્મે એ બધાની તમામ સારવાર આપવામાં આવે છે. અહીંયા આગળ જે બેઝિક જે છે શરદી ખાંસી તાવ જે કોમન જે ચાલતા હોય એ લોકોના પણ અહીંયા આગળ બધી દવા આપવામાં આવે છે ફ્રીમાં જ. અને કોઈ ઇમરજન્સી કન્ડિશન લાગે તો એ લોકોને ટ્રીટમેન્ટ આપીને 108માં રિફર કરવામાં આવે છે. અને એમાં સૌથી મોટો રોલ અમારી આ 3 આશાબહેનો છે. એ ગામની પર વિસ્તાર 1000ની વસ્તી એક આશાબેન રાખી છે, એટલે કે દરેક જે લાભાર્થી છે ને એ બધા કવર થઈ જાય. એટલે એ લોકોને ગમે ત્યારે ઇમરજન્સીમાં જ્યારે ડિલિવરીનું પેન ઉપડે કે નાના બાળકોને કોઈ બી સિરિયસ કન્ડિશન થાય કે ગામમાં કોઈ બી પ્રોબ્લેમ થાય, જેમ કે ઝાડા ઉલટી છે, અત્યારે ચોમાસાની કન્ડિશન છે, તો કોઈ જગ્યા પર રોગચાળો થાય તો એ લોકો અમે બધી જગ્યાએ પહોંચી નહીં શકતા. અહીંયા આગળ ઓપીડી માટે ફિક્સ એક જગ્યા છે, 12 વાગ્યા સુધી હું અહીંયા છું. એટલે જે પેશન્ટો આવે ઓલ્ડ એજવાળા તે બધાને ક્યાં રાખવું, અને ગામમાં જો કંઈ થતું હોય તો આ લોકો અમને પહેલી જાણ કરે ને તરત જ અહીંયા આગળ લઈને આવે. એ સિવાય અહીંયા આગળ આ જે વસ્તુઓ આપી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. એટલે અહીંયા આગળ હોય છે પેલા અમારે જે સ્ત્રીઓ છે જેને કોપરટી મુકાવી હોય, ટેમ્પરરી ફેમિલી પ્લાનિંગ કરવું હોય કે પછી ડ્રેસિંગ કરવું હોય તો એના માટે કેવું ઓટોક્લેવ વાળું જે બધા જોઈતા હતા, તો આ જે આપી છે તો એ સારવાર અમારી જે થોડી ખૂટતી હતી એનાથી એ બી હવે અમારે પૂરી થઈ જશે. આ બધું આપી એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો સર.